બળિયાદેવનું મંદિર કે જે વડોદરા નજીક પોર ગામમાં આવેલું આશરે 500 વર્ષ જૂનું તે પણ શિખર વગરનું મંદિર છે. પોર કે જ્યાં મોટા બળિયાદેવજીની પૂજા થાય છે અને માન્યતા છે કે તેમને ખુલ્લા રહેવું ગમે છે, તેથી શિખર બાંધવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. વાત કરીએ તો આ મંદિરને શિખર નથી, કારણ કે પૂજારીજીને સ્વપ્નમાં બળિયાદેવે કહ્યું કે તેમને ખુલ્લા રહેવું ગમે છે અને દરેક વખતે શિખર બાંધવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. આ મંદિર વડોદરા જિલ્લાના પોર ગામે આવેલું છે. વડોદરા સુરતને જોડતા નેશનલ હાઈવે 8 પર જ આ 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું મંદિર આવેલું છે. સામે પોરના મોટા બળિયાદેવજી મંદિર તરફ જવાનો રસ્તો છે. સવારના 10-10:30 આસપાસનો સમય થયો છે. આજે રવિવાર છે અને દર રવિવારે અહીં આવો જ મેળો ભરાતો હોય છે અને મોટી સંખ્યામાં ભક્તો અહીં બળિયાદેવજીના દર્શન કરવા આવતા હોય છે અને પોતાની બાધા પૂર્ણ કરતા હોય છે. અહીંયા ટાઢું ખાવાની માનતા રખાતી હોય છે. મંદિર જતા પહેલાં અહીં ભરાતા આપણે મેળાને નિહાળતા જઈએ. જો મંગલસૂત્ર, બંને બાજુ મેળો ભરાયેલો છે. ડાબે જમણે મોસ્ટ ઓફલી તમને રમકડાઓની દુકાન વધારે જોવા મળશે. પોટનું આ એક ગેટ છે મંદિર પહોંચતા પહેલા. અહીંયા વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે. જો ગેટ ઉપર એવા ગાય માતાજીની પ્રતિમા છે. અંદર જઈએ અને વેરાઈ માતાજીના દર્શન કરીએ. તમે આવો તો એક બહાર પાર્કિંગ છે, બીજું અહીંયા 2 વ્હીલર 4 વ્હીલરનું ફ્રીમાં પાર્કિંગ છે. જો આ સામે વેરાઈ માતાજીનું મંદિર છે. ચાલો પહેલાં આપણે વેરાઈ માતાજીના દર્શન કરી લઈએ. મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ. આ મંદિરની પાછળ જો શ્રી રામજી ભગવાનનું મંદિર, માં લીલાગીરી મંદિર પણ આવેલું છે. આપણે ત્યાં પણ જઈ દર્શન કરીશું. લીલાગીરી રામજી મંદિર. જય રામ લક્ષ્મણ જય શ્રી રામ. આ મંદિરનો પાછળનો ભાગ છે. ચાલો હવે આપણે મુખ્ય મંદિર તરફ આગળ વધીએ. લીલાગીરી આ મંદિરનો ગેટ આપણે જે એન્ટર થયા બજારમાં, હાથીજીની પ્રતિમા છે બંને. હવે આપણે અહીંયા ઘણા બધા એવા 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ લોકો કરતા હોય છે. આગળ પણ વ્યવસ્થા છે. હવે આ ગેટની બહાર થઈ આ બજારમાંથી આપણે આગળ વધીએ. હજી ભક્તોનું ભીડ આવી રહી છે. આપણે આ સામેથી આવ્યા અને સામે જે જોઈ શકાય છો એ વડોદરા સુરતને જોડતો નેશનલ હાઈવે છે. નેશનલ હાઈવે નંબર 8 અને આ હાઈવે પર જ પોર ગામે મોટા બળિયાદેવજીનું આ મંદિર. આ મંદિર હિન્દુ દેવતા બળિયાદેવજીને સમર્પિત છે અને માન્યતા મુજબ તે 500 વર્ષથી પણ જૂનું છે, જ્યાં ભક્તો બાધા અને પૂજા દ્વારા મનોકામનાઓ પૂર્ણ કરવા અહીં આવે છે. આધુનિક સમયમાં પણ તેમની યાત્રા યોજાય છે. બળિયાદેવજી કે જેઓ બર્બરિકના વંશજ માનવામાં આવે છે અને કળિયુગમાં ભક્તોની પીડા પણ દૂર કરે છે.
60નું એક. જેમ આગળ વાત કરી કે અહીંયા બળિયાદેવજીને ખુલ્લા રહેવા ગમતું હોય, ઘણી વખત શિખર બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ લગભગ 3 વાર શિખર તૂટી ગયું, જેથી આ મંદિરનો ઉપરનો ભાગ ખુલ્લો છે, શિખર વગરનો. મંદિરમાં વાંદરાઓ પ્રવેશી શકે ન તે માટે પિત્તળની જાળી લગાવવામાં આવેલી છે. લગભગ 20 પૂજારીઓ દ્વારા વારાફરતી અહીંયા પૂજા કરવામાં આવતી હોય છે. અહીં વર્ષમાં એકવાર બાધા પૂર્ણ કરવા માટે યાત્રા નીકળે છે, જેમાં ભક્તો વાહનો સાથે જોડાય છે. આ મંદિર શ્રદ્ધા અને મનોકામનાઓ પૂરી કરવા માટે જાણીતું છે અને વડોદરા જિલ્લાનું એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ પણ છે. કળિયુગમાં ભૌતિક દુઃખોથી પીડાતા લોકોને શાંતિ આપવા માટે બળિયાદેવ અવતર્યા હોવાનું મનાય છે. આ મંદિર ભક્તોની બાધા, માન્યતાઓ અને મનોકામનાઓ પૂરી કરવા માટે પણ જાણીતું છે. લોકો અહીં દર્શન, આરતી અને પૂજન દ્વારા લાભ મેળવે છે. આ મંદિર વડોદરાના ધાર્મિક સ્થળોમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. દર રવિવારે અહીં આવી જ સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને આવો જ ભવ્ય મેળો દર રવિવારે અહીંયા ભરાતો હોય છે, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. પ્રાચીન કાળમાં હિડમ્બા વન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભીમની પત્ની હિડમ્બા અહીં રહેતી હતી. હિડમ્બા ભીમના પુત્ર ઘટોત્કચે કટંકટા નામની દાનવ કન્યા સાથે લગ્ન કર્યા હતા. તેઓનો તેજસ્વી પુત્ર બળિયાદેવ કહેવાયા, જે જન્મ્યો ત્યારે વાકુડિયાવાળ હોવાથી બર્બરિક નામ રાખ્યું હતું. તે અગાઉ સૂર્યવર્ચા નામનો યક્ષ હતો, પરંતુ બ્રહ્માએ પૃથ્વી પર જન્મ લેવાનો તેને શ્રાપ આપ્યો, ત્યારે દીન દુખિયારાની સેવા કરું તેવું વરદાન માંગ્યું હતું. બર્બરિક તરીકે જન્મ્યા બાદ કિશોર વયમાં જ તે અસ્ત્ર શસ્ત્રમાં કાબેલ બની ગયો. શિવાવૃત્તિ જોઈ ઋષિઓએ શુમત નામ પાડ્યું. શ્રી કૃષ્ણએ બર્બરિક પાંડવોના વંશજ હોવાથી નવદુર્ગાની આરાધના કરવા કહ્યું. બર્બરિકે કઠોર તપ આદરી નવદુર્ગાને પ્રસન્ન કર્યા, વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળાની શક્તિ આપી. કળિયુગમાં ભોગના અતિરેકથી પીડાતા લોકોને શાંત કરવા આશીર્વાદ આપ્યા. ભૌતિક તાપથી બળતા માનવીને દર્શન, આરતી, પૂજનથી લાભ હોવાનું માતાએ તેમને કહ્યું હતું. મહાભારતનું યુદ્ધ થયું તે અગાઉ સેવાભાવી બર્બરિક જે સૈન્ય હારતું હશે તેની પક્ષે રહેવાનો સેવાભાવી નિર્ણય કર્યો. પાંડવોનું સૈન્ય નાનું હતું, તેથી તેઓની હાર થશે તેમ માની તે શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા. તેમના ભાથામાં માત્ર 3 બાણ હતા. શ્રી કૃષ્ણે પૂછા કરી આશ્ચર્ય વ્યક્ત કરતા બર્બરિકે કહ્યું, મારે તો ફક્ત એક જ કાપી છે, કહી બાકીના 2 તોડી નાખ્યા. આ જોઈ શ્રી કૃષ્ણે વિચાર્યું કે યુદ્ધમાં કૌરવો હારશે ત્યારે હારતાને મદદ કરવા આ યુવાન પહોંચી જશે અને પાંડવોનો કચ્ચરઘાણ વાળશે. તેને વિદાય કરવો જોઈએ. આમ વિચારી શ્રી કૃષ્ણે શંખ ફૂંક્યો કે યુદ્ધ શરૂ થતાં અગાઉ 32 લક્ષણનો ભોગ આપવાનો છે. અત્યારે બર્બરિક 32 લક્ષણો હાજર છે. તેનો ભોગ આપ્યા પછી આપણે યુદ્ધનો શંખ ફૂંકાશે. બર્બરિકે શ્રી કૃષ્ણની આજ્ઞા માથે રાખી યુદ્ધ પોતે જોવા ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે તારું મસ્તક અમર છે, જે ટેકરીની એક ટોચ પર મુકાશે ત્યાંથી તું યુદ્ધ નિહાળીશ, તું માનવોની સેવા કરીશ અને બળિયાદેવ તરીકે પૂજાઈશ. શ્રી કૃષ્ણે આશીર્વાદ આપતા સુદર્શન ચક્ર વડે બર્બરિકનું મસ્તક છેદી નાખ્યું. યુદ્ધ જીત્યા પછી પાંડવોમાં વિવાદ જાગ્યો કે કોનાથી યુદ્ધ જીતાયું. ત્યારે બર્બરિકે ન્યાય તોડ્યો કે શ્રી કૃષ્ણના કારણે યુદ્ધ જીતાયું છે. પછી બર્બરિકે શ્રી કૃષ્ણને હિડમ્બા વનમાં લાવી સ્થાપના કરતી. ત્યારથી તેઓ પોરમાં બિરાજમાન છે. શીતળા નીકળ્યા હોય ત્યારે એજ્યુકેટેડ પણ બળિયા બાપજીની બાધા રાખે છે અને દરેકને અનુભવ છે કે તેમની શ્રદ્ધા ફળે છે, મનોકામના પૂરી થાય છે. લોકો ટાઢું ખાય છે, બાળકો નિરોગી થાય છે. પોર ગામ નાનું છે પણ જેનાથી કોઈ બળ્યો નથી તેવા બળિયાદેવના કારણે પ્રખ્યાત થઈ ગયું છે. દૂર દૂરથી લોકો દર્શને આવતા હોવાથી ગામનો પંચ વિકાસ થયો છે.
આપણે પોર ગામે ભરાતા રવિવારના મોટા બજારને નિહાળી હવે અત્યારે પહોંચી ગયા છે મોટા બળિયાદેવ મંદિરે. તો ચાલો હવે આપણે આ મંદિર અંદર જઈએ અને બળિયાદેવજીના દર્શન કરીએ. અહીંયા ઠેર ઠેર થેપલાઓની દુકાન, લસણ, ચટણી તમને જોવા મળશે. લોકો અહીં ભગવાનજીના દર્શન કરી ટાઢું ખાવાની માનતા રાખતા હોય છે. આ મંદિરના પાછળના ભાગે પણ મેળો ભરાય છે અને લોકો ભગવાનના નામનું રટણ કરી ટાઢું જમતા હોય છે, જે આપણે આગળ જોઈશું. મંદિરની સામે પહેલા સિદ્ધનાથ મહાદેવજીનું મંદિર છે. તો ચાલો આપણે શ્રી સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કરી લઈએ. જય મહાદેવ. લીલા મરચા, અથાણા, થેપલા, વડા, મઠિયા ની તમને અહીંયા ઠેર ઠેર દુકાનો જોવા મળી રહેશે. શ્રી મોટા બળિયાદેવ મંદિર. આપણે મંદિરની બહાર પોતાના પગરખા ઉતારી અહીંયા મંદિર અંદર પ્રવેશવાનો જે એરો બતાવ્યો છે ત્યાંથી મંદિર અંદર પ્રવેશ કરીશું. રવિવારે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. મંદિરમાં દર્શન માટે એવી ઘણી બધી ભીડ જામતી હોય છે, પરંતુ અહીંયા ભગવાનના દર્શન કરવા માટે એવી પુરુષ સ્ત્રીની અલગ લાઈન વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે ઘણી સારી બાબત છે. આ મંદિરને બાદમાં ઘણું વિશાળ અને ભવ્ય બનાવવામાં આવ્યું છે, જે હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છે. અત્યારે આપણે ભગવાનજીના દર્શન કરવા મંદિર પ્રાંગણમાં પહોંચી જઈ રહ્યા છીએ. અગાઉ આપણે જે વિડીયોમાં વાત કરી હતી તે હાલનું ઉપરના ભાગે જે શિખરની વાત કરી હતી તે ખુલ્લું શિખર દેખાઈ રહ્યું છે. વાંદરાઓથી બચાવવા માટે ઉપર જાળી લગાવવામાં આવેલી છે, જે જોઈ શકાય છે. અને આ છે કંઈક મંદિરના પાછળનો ભાગનો વિસ્તાર. જો પાછળના ભાગે પણ એવો મેળો ભરાતો હોય છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ આ મેળાનો લાભ લેતા જોવા મળે છે. ઘણા ખરા લોકો અહીં સામે પણ આ ઠંડુ ભોજન આરોગતા હોય છે. જુઓ, અને હવે આપણે પહોંચી ગયા છે ફાઇનલી બળિયાદેવજીના દર્શને. કયા દર્દ માટે કેવી બાધા રખાય છે? સામાન્ય રીતે જ્યારે શીતળા માતા પધારે ત્યારે દર્દીને સખત તાવ આવે તે માટે ચાંદી કે સોનું કે લીલા પીલા કાગળના તરતાવ મૂકે છે. દર્દીની સ્થિતિ મુજબ ખૂબ જ અસક, ગંભીર અને જીવન મરણ વચ્ચે ઝોલાતો હોય ત્યારે જીવ માટે બીજો તમે આ બોર્ડ પર દર્શાવેલ માહિતી વાંચી તે મુજબ અહીંયા બાધા તેમજ ચાંદીના અંગ ચડાવી શકો છો. અહીંયા દરેક રોગ માટે અલગ અલગ પ્રકારના અહીંયા નિવારણના ઉપાય દર્શાવવામાં આવેલા છે. વાંજિયા મેળા માટે ચાંદી સોનાના લાકડાનું પારણું, શરીર ઘોડા જેવું સસર બનાવવા ચાંદી સોનાના કાપડનો ઘોડો, એવા ઘણા બધા. બાળક રમતું થઈ જાય તે માટે રમતું નાળિયેર મૂકે, બોલે કે ના બોલવાનું બંધ થાય ત્યારે સોના ચાંદી ધાતુની જીભ ચડાવાય છે. બોગડું કે અસ્પષ્ટ બોલે ત્યારે સોના ચાંદુ કે ધાતુનો પોપટ ચડાવાય છે. અહીંયા ઘણી બધી બાધાઓ તેમજ સોના ચાંદીના અંગ મૂકવા માટેની
બાધા માનતા લોકો રાખતા હોય છે. મોટા બળિયાદેવજીના દર્શન કરવા માટે આપણે મંદિરના રાઉન્ડ ફરતે પ્રદક્ષિણા લઈ બળિયા બાપજીના દર્શન કર્યા. ત્યારબાદ આપણે દર્શન કરી ફરીથી આ બળિયા બાપજીની પ્રદક્ષિણા કરતાં કરતાં અન્ય દેવી દેવતાઓના દર્શન કરતાં કરતાં બહાર નીકળીએ છીએ. જો અહીંયા એક બીજું પણ નાનકડું એવું બળિયાદેવજીનું મંદિર છે. જય બળિયાદેવજી. અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા છે. ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા તમને જોવા મળશે. આ આપણે ભગવાનજીના દર્શન કર્યા બાદ આ પાછળના ભાગે અત્યારે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે કેટલી બધી સંખ્યામાં અહીંયા ભક્તો શ્રદ્ધાળુઓ છે. ઘણા ખરા અહીંયા ભગવાનજીના દર્શન કર્યા પોતાની બધા મનોકામના ટાળું ખાઈને પૂરી કરતા હોય છે. પાછળના ભાગે આવેલા બજાર તરફ જવા માટે અહીં મંદિરના પાછળના ભાગે ડાબી બાજુ આવેલા દાદર મારફતે પણ જઈ શકાય છે. બીજો એક અન્ય રસ્તો મંદિરના મેઇન ગેટ આગળથી પણ પડે છે. જુઓ આ મંદિરના પાછળના ભાગમાં આવેલું બજાર છે. સામે પણ તમે શ્રી કૃષ્ણ ભગવાનજી સાથે બળિયાદેવજી ભગવાનની પ્રતિમાના દર્શન કરી રહ્યા છો. દર રવિવારે મેળો ભરાય. મસ્ત મૂર્તિ છે.
મંદિરના પાછળના ભાગે જે મેળો ભરાય છે ત્યાં જે લોકો બાધા માનતા રાખવા માટે આવતા હોય છે અને ઠંડુ ટાઢું ભોજન કરતા હોય છે તેના માટે અહીંયા એવી ભોજન કરવા માટેની એવી સારી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ખરેખર અહીં વડોદરા જિલ્લાના પોર ગામે આવેલા શ્રી મોટા બળિયાદેવજીના મંદિરે અહીંયા રવિવારે ભક્તોની એટલી બધી ભીડ જામતી હોય છે કે જે જોઈને અમો અચંબિત થઈ ગયા. કેટલો વિશાળ મેળો અને ભક્તોની સંખ્યા અહીંયા ભગવાનના દર્શનાર્થે આવતી હોય છે. ખરેખર બળિયાદેવજીનો ખૂબ જ અનેરો મહિમા છે. જય બળિયાદેવજી. રવિવારે ભરાતા આ મેળામાં તમને એ ટુ ઝેડ ઘરવખરીના સામાન, કપડાં, એ ટુ ઝેડ ચીજ વસ્તુઓ, રસોડાની વસ્તુઓ પણ મળી રહેશે. નાના બાળકોના રમકડાથી માંડીને બધી વસ્તુઓ, રમતગમતના અહીંયા એવા આકર્ષણો પણ જોવા મળશે. શ્રી બળિયાદેવજી, શ્રી મોટા બળિયાદેવજી
શ્રી ખાટુ શ્યામજી, શ્રી બરબરીકજી, ગમે તે કહો. ભગવાન આપ સૌની મનોકામના પૂર્ણ કરે અને સર્વ રોગો અને કષ્ટોથી મુક્ત કરે. આજના આપણા આ વિડીયોનો હેતુ આપને ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના પોર ગામમાં આવેલા શ્રી મોટા બળિયાદેવજીના મંદિર સાથે સાથે અહીં રવિવારે ભરાતા આ આખા વિશાળ બજારને બતાવવાનો હોય. વિડીયો આજે ઘણો લાંબો થઈ ગયેલ છે. ઘણી વખત આપણો વિડીયો આ જ કારણે લાંબો થઈ જતો હોય છે, પરંતુ દર્શકો તમને આ બજાર જોવાની મજા કેવી આવી તે જરૂરથી જણાવજો. નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી સૌને બળિયાદેવજીના જય જયકાર. પોર ગામે અહીંયા શ્રી વિશ્વકર્મા ભગવાનની એવી વિશાળ પ્રતિમા મૂકવામાં આવેલી છે અને શ્રી વિશ્વકર્મા ભગવાનનું એક ભવ્ય મંદિર પણ બનાવવામાં આવેલું છે.